તો સુરતના કામરેજ તાલુકાના હલધરુ ગામે પણ ઇકો વિલેજ ફાર્મ હાઉસમાં અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી। ખોલવડ ગામની મહિલાઓ સાથે પ્રવાસ પર આવેલા 8 વર્ષીય બાળક ધરમ પરસોત્તમભાઈ તળાવિયાનો સ્વિમિંગ પૂલમાં પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। આ સમગ્ર દુર્ઘટના ત્યારે ઘટી કે જ્યારે બાળકની માતા સહિતની મહિલાઓ કપડાં બદલવા ગઈ હતી અને માસૂમ બાળક જે રમતા રમતા પૂલમાં ખાબક્યો। પોતાની નજર સામે જ એકના એક વાલસોયા પુત્રને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। કામરેજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। ખોલવડની સ્ટાર પવિત્ર નગરી સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ તળાવિયા કેમેરા ફિટિંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને સંતાનમાં એકમાત્ર પુત્ર હતો જેનું નામ ધર્મ હતું અને ધોરણ 3માં અભ્યાસ કરતો હતો અને માતા પિતાની આંખનો તારો હતો। પવિત્ર નગરી સોસાયટીના રહીશોના પરિચિતની માલિકીનું ઇકો વિલેજ ફાર્મ હાઉસ હલધરુ ગામની સીમમાં આવેલું છે અને સોસાયટીની મહિલાઓ સાથે મળીને અહીં નહાવા માટેનો એક આનંદદાયક કાર્યક્રમ ગોઠવ્યો હતો અને જ્યાં તમામ મહિલાઓ એક ટેમ્પો ભાડે કરી ફાર્મ પર પહોંચી હતી અને ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં પાણી ભરેલું હોવાથી સાવચેતીના ભાગરૂપે 8 વર્ષીય ધર્મને અન્ય 3-4 બાળકો સાથે બાજુમાં આવેલા હિંચકા પાસે રમવા માટે રાખવામાં આવ્યો અને થોડી વાર પછી નહાવા માટે એકત્રિત થયેલી તમામ મહિલાઓ કપડાં બદલવા માટે ગઈ અને આ ગણતરીની મિનિટો દરમિયાન જ જે માસૂમ રમતા રમતા અચાનક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ખાબક્યો। મહિલાઓ કપડાં બદલીને પરત આવી ત્યારે ધર્મને પાણીમાં ડૂબેલો જોઈને સ્તબ્ધ થઈ ગઈ। સોસાયટીમાં જ રહેતા રેશમાબેને તાત્કાલિક પૂલમાં કૂદીને ધર્મને બહાર નીકાળ્યો અને બાળકના પેટ અને મોઢામાંથી પાણી બહાર નીકાળવાના પ્રયાસો હાથ ધર્યા। જો કે તમામના હોશ ગુમાવી દીધા। હાજર મહિલાઓએ તુરંત 108 એમ્બ્યુલન્સ ફોન કર્યો જ્યાંથી તેને હોસ્પિટલ ખસેડાયો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોનલાઈન પર જોડાયા છે। કિરણસિંહ, સુરતમાં પણ જે ઘટના બની માસૂમનું પૂલમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું, શું એ ઘટના બની હતી, શું બેદરકારી હતી અને શું એ મામલે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે, તપાસ હાથ ધરાઈ છે? જી બિલકુલ પૂછ ખાસ કરીને કામરેજનું જે હલધરુ ગામ છે ત્યાંની આ ઘટના છે ને આ જે પરિવાર હતો તે સૌરાષ્ટ્રવાસી પરિવાર હતો અને તે ત્યાં પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા। જે ત્યાં 8 વર્ષનું જે બાળક હતું તે સ્વિમિંગ પુલમાં ઊંડા પાણીમાં પડી જવાથી તેનું મોત થયું હતું। માતાની હાજરીમાં જ આ બાળક પડી ગયું હતું અને તેના કારણે ડૂબી જવાથી તેનું મોત થઈ ગયું હતું। આખી ઘટના છે ત્યારબાદ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી ચોક્કસથી કિરણસિંહ, આભાર વિગતો જણાવવા બદલ।